કપડાનો છે તગારો ભૂલી લીધો છે, ધોયેલા ટોપલો ભૂલી લીધો. વેસવા નીકળતા હોય એવું લાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને અત્યારે તો આજે વરસાદ બહુ છે અમારે અહીંયા. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. સવારમાં ઘડીક બહુ હતો અને અત્યારે ધીમો ધીમો છે ચાલુ એવું છે. અને દીદી અત્યારમાં જો ચાલુ વરસાદ એ છત્રી લઈ અને ધીમો ધીમો વરસાદ એ પણ નીકળી ગઈ છે ને ટાઈમ થઈ ગયો એટલે. અને હું છે ને અત્યારે મારે બપોર થવા આવ્યા છે એટલે મારે હાંજનો રોટલો પડ્યો છે ને તે રોટલો વઘારવો છે. તો રોટલો વઘારવાની તૈયારી કરું છું એવું છે. મેં કાલે શું લીધું ખબર છે? ચા ઠેલો લીધો, શાકભાજી લેવા જવાનું એવું લીધું, બીજું કાંઈ લીધું નથી. મેં ઠેલો લીધો ખાલી. ઠેલો છે ને મારે હાવ તૂટી ગયો છે જાવડા. શાક દૂધ ને એવું લેવા જતી ને હાવ તૂટી ગયો છે. આ દીદીને મળેલો હતો, 2 વર્ષ થવા વાપરતી હતી હું, તો બધીથી તૂટી ગયો છે. હવે હાલે મહિનેથી હેઠેથી નહીં હાવ જળી ગયો છે બધોય, એવો થઈ ગયો છે ઠેલો. એટલે આ ઠેલો લીધો મેં. હવે આ કેટલો હાલે શું ખબર. અને હું છે ને એ વઘારેલા રોટલાની તૈયારી કરું છું. આમાં તેલ લઈ લીધું છે, આ રોટલાના બટકાઈ કરી નાખ્યા છે, રોટલી પડી છે. તો શાક જો બનીને તૈયાર થઈ ગયું છે રોટલાનું. અને આમાં થોડાક મઠ પડ્યા હતા ને, મઠ વઘાર્યા છે, ઓરા વઘારી નાખ્યા છે મઠ. શાક તો રોટલાનું બનીને તૈયાર થઈ ગયું છે. અને રોટલાનું શાક ખાવાની બહુ મજા આવે. એમ ટાઢા રોટલો આપણે વઘાર્યો હોય ને એટલે ખાવાની બહુ મજા આવે, છાશમાં આપણે વઘાર્યો હોય એટલે. અને હવે દીદીને વાટે શું એવું છે, દીદી આવે પછી જમવા બેસવાનું છે. તો દીદી હવે 2-2:30 વાગી ગયા છે, 3-3:30 વરી પોકશે તો એ અમારે જમવાનું છે એવું છે. તે શાકે હાવ ઠરી જાય, એમાં ઠરી ગયેલું જ મજા આવે ખાવાની. પાછી તો બીજા દિવસે બપોરે વિડીયોની પાછી શરૂઆત કરી છે. કાલે પછી કાંઈ ઉતાર્યો નહોતો મેં બપોર પછી, અને આજે બપોરે વિડીયાની શરૂઆત કરી છે એવું છે. બપોર થઈ ગયા છે અત્યારે તો 12 વાગી ગયા છે એવું છે. મારે મગ થોડાક બાફા છે, મગ વઘારવા છે એટલે એવું છે. બપોરનું તમને બતાવવામાં આવે મારે. અને અહીં જો મારે હાબુ બનાવેલા હતા, પૂરા થઈ ગયા છે હવે, એટલાક જ વધ્યા છે થોડાક જ તે. આ બટેટાના અને ચોખાનો હાબુ છે, આ બીટનો ને ગુલાબનો છે, લીમડાનો, એલોવેરાનો છે, આ ડવનો છે, એવા છે બધા. ચારકોલનો છે. આ પૂરા થઈ જાય એટલાક જ વધ્યા છે. એનો હાબુ છે ને ઘરે સોપ બેસ લાવીને ઘરે મેં બધી વસ્તુ નાખીને બનાવેલો છે હાબુ. જો આમાં લીમડો, એલોવેરા એવું નાખીને બનાવેલો છે. જો આ ગુલાબ ને એવું છે, બીટ ને ગુલાબ બે નાખેલું છે. જો આમાં તમને બીટની ઓલી દેખાતી છે અંદર. જો એવી રીતના બનાવ્યો છે. અને આ ચોખા અને બટેટાનો બનાવ્યો છે. એવા હાબુ કંઈક મેં બધાય બનાવ્યા છે. એટલાક જ વધ્યા છે, હવે હાબુ પૂરા થઈ જશે એવું છે. અને હાબુ એટલા સરસ બન્યા છે ને, ઘરે મેં આ જ હાબુ વાપરીએ છે એવું છે. બધાને આ હાબુ ફાવી ગયા છે, આજુબાજુમાં આ હાબુ બધાને ફાવી ગયા છે. આ ગુલાબનો તો એટલો અસલ આવે ને, અસલ તમને ગુલાબ જ લાગશે. જો એવા કંઈક હાબુ મેં બનાવ્યા છે આ બધા, અને પૂરા થઈ જશે એટલાક જ વધ્યા છે હવે. આ અને મગ બાફી નાખું. જો દેશી મગ છે. જો ઉપર કપડાં લેવા ગયા છે, આપણે થાય જોવા. હાય મમ્મી. ગ્રીન ચાય લગીશ.
કપડાનું છે તગારો ભૂલી લીધું છે, ધોયેલા ટોપલો ભૂલી લીધો. વેસવા નીકળતા હોય એવું લાગે. અંકેલ દેશ હું અંકેલ દઉં. કપડા કેમ લઈ કરી દા અંકેલ દેશ. તમારે અંકેલવાના છે? હાલો ફટાફટ હેઠા. અરે બાપા, લસણપટ્ટી ખાઈ દો. અરે લસણ પટ્ટી ભાંગી જાય હાથ પગ મારા. અહીંથી ફર કરતા કરતા અહીં નીચે મજા આવશે. એમનો મેં